જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 11 વિષય બી એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર પ્રકરણ નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 ની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર મિત્રો કંપનીની મર્યાદા જોઈ હતી. તો હવે આપણે અહીંયા આ વિડીયો લેક્ચરની અંદર કંપનીના પ્રકારો જોવાના છે. તો ભાઈ, કંપનીના મુખ્ય 4 પ્રકાર છે. ખાસ કાયદા દ્વારા સ્થપાયેલી કંપની, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપની, વર્ચસ્વની દ્રષ્ટિએ કંપની અને નોંધણી અથવા તો સ્થાનની દ્રષ્ટિએ કંપની. કંપનીના આ 2 માર્ક્સની અંદર 1-2 વાક્યની અંદર સવાલ પૂછાય, કંપનીના મુખ્ય પ્રકાર કેટલા? તો કે કંપનીના મુખ્ય 4 પ્રકાર. ખાસ કાયદા દ્વારા સ્થપાયેલી, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, વર્ચસ્વની દ્રષ્ટિએ અને નોંધણીની દ્રષ્ટિએ. તો હવે આમાં ખાસ કાયદા દ્વારા સ્થપાયેલી કંપનીના કોઈ પેટા પ્રકાર નથી, જ્યારે બાકીની 3 કંપનીના પેટા પ્રકાર પણ પડે છે. તો પહેલા આપણે જોઈએ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર. તો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના 2 પ્રકાર છે. જાહેર કંપની, ખાનગી કંપની, 3 પ્રકાર છે, અને એક વ્યક્તિની કંપની. તો જાહેર કંપની અને ખાનગી કંપની એના પાછા પેટા પ્રકાર પડે છે. તો એના પેટા પ્રકારમાં આપણે જોઈએ તો એના 3 પ્રકાર પડે. હવે આ બેયના સેમ છે, એટલે હું તમને અહીંયા જાહેર કંપનીના પેટા પ્રકાર એક જ સમજાવીશ, પછી તમારે ખાનગી કંપનીના પેટા પ્રકાર યાદ છે, ખાલી વાંહે શબ્દ ફેરવવાનો છે. પહેલું આવે છે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અથવા તો મર્યાદિત જવાબદારીવાળી કંપની. બીજું, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. અને ત્રીજું આવે છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની. તો જાહેર કંપની અને ખાનગી કંપનીના આ પેટા પ્રકાર છે. અહીંયા મેં એક જ આપ્યું છે, કારણ કે બેયના સેમ છે. હવે આવે છે વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર. તો વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકાર. પેલું સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. અને નોંધણી અથવા સ્થાનની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર. તો નોંધણી અને સ્થાનની દ્રષ્ટિએ કંપનીના 2 પ્રકાર છે, ભારતીય કંપની અને વિદેશી કંપની. એટલે કે આને ટૂંકમાં દેશી અને વિદેશી કંપની તરીકે યાદ રાખી શકાય. તો હવે પહેલા આપણે જોઈએ ખાસ કાયદા દ્વારા સ્થપાયેલી કંપની. મિત્રો, એક ઉદાહરણ તમને આપું. ભારતમાં જ્યારે અંગ્રેજો આવ્યા ત્યારે એની 1600ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. તો આ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે ને, એ ખાસ કાયદા દ્વારા સ્થપાયેલી કંપની કહેવાય. કારણ કે ઇંગ્લેન્ડની અંદર એની સ્થાપના થઈ હતી અને પછી આપણા દેશની અંદર એની પોતાનું વર્ચસ્વ ચલાવ્યું હતું. હવે ખાસ કાયદા દ્વારા સ્થપાયેલી કંપનીના આપણે ભારતીય કંપનીના ઉદાહરણ લેવાના છે. તો જે કંપનીની સ્થાપના, યાદ રાખજો, જે કંપનીની સ્થાપના કેન્દ્ર સરકાર, સંસદ એટલે કેન્દ્ર સરકાર અને વિધાનસભા એટલે રાજ્ય સરકાર. તો કે સંસદ કે વિધાનસભાના ખાસ કાયદાથી થઈ હોય તો તેવી કંપનીને ખાસ કાયદા દ્વારા સ્થપાયેલી કંપની કહેવાય. તો એના ઉદાહરણમાં જોઈએ આપણે તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. તો આ ઉદાહરણ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ કેન્દ્ર સરકાર દ્વારા સ્થપાયેલી છે. LIC એ પણ કેન્દ્ર સરકાર દ્વારા સ્થપાયેલી છે. તો આ 2 કંપની છે એ ખાસ કાયદા દ્વારા સર્જિત કંપની કહેવાય. કારણ કે જે કંપનીની સ્થાપના સંસદ કે વિધાન એટલે કે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારના ખાસ કાયદા દ્વારા થતી હોય તેવી કંપનીને ખાસ કાયદા સર્જિત કંપની કહેવાય. હવે આવે છે કંપનીનો બીજો પ્રકાર, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. તો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ પહેલો જ પ્રકાર આપણે એનો જોઈએ જાહેર કંપની. એટલે કે આને પબ્લિક કંપની પણ કહેવામાં આવે, પબ્લિક સેક્ટર કહેવાય. તો કે જે કંપનીમાં ઓછામાં ઓછી 7 વ્યક્તિ સભ્ય હોય. કેટલી? જે કંપનીમાં ઓછામાં ઓછી સભ્ય સંખ્યા 7 હોય અને વધુમાં વધુ સંખ્યા ઉપર નિયંત્રણ ન હોય. એટલે કે જે કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ ગમે એટલા સભ્યો હોય, જે કંપની
પોતાના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકતી હોય તેમજ કંપનીના શેર ખરીદવા વેચવા ઉપર નિયંત્રણ ન હોય અને જે કંપનીના નામના શેડે લિમિટેડ શબ્દ લાગે તેવી કંપનીને જાહેર કંપની અથવા તો લિમિટેડ કંપની તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખો, ટૂંકમાં જે કંપનીમાં ઓછામાં ઓછી 7 વ્યક્તિ સભ્ય અને વધુમાં વધુ ગમે એટલી વ્યક્તિ સભ્ય બની શકતી હોય, જે કંપની જાહેર જનતાને શેર ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપી શકતી હોય, જે કંપની પોતાના શેર ડિબેન્ચર ખરીદવા માટે કોઈ નિયંત્રણ રાખતી ન હોય, જે કંપનીના નામના શેડે લિમિટેડ શબ્દ લાગતો હોય તેવી કંપનીને જાહેર કંપની કહેવાય. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ એક જાહેર કંપની છે. જો નામના છેડે શું લાગે છે? લિમિટેડ શબ્દ લાગે છે. હવે એના પેટા પ્રકારો જોઈએ તો એના પેટા પ્રકારમાં પહેલું દાવ છે શેર મૂડીથી મર્યાદિત અથવા તો મર્યાદિત જવાબદારી વાળી કંપની. તો કે આવી કંપનીના શેર હોલ્ડરો અથવા સભ્યોની જવાબદારી ક્યાં સુધી મર્યાદિત હોય? તો કે તેમણે ખરીદેલા શેર પૂરતી જ મર્યાદિત હોય તેવી કંપનીને શેર મૂડી અથવા તો મર્યાદિત જવાબદારી વાળી કંપની કહે છે. આવી કંપની તેના નામના શેડે લિમિટેડ અને જો પ્રાઇવેટ કંપની હોય તો નામના શેડે પ્રાઇવેટ લિમિટેડ. જો યાદ રાખજો, મેં બેના પેટા પ્રકાર ભેગા આપ્યા. જાહેર કંપનીના પેટા પ્રકાર લખો ત્યારે લિમિટેડ શબ્દ લખવાનો, ખાનગી કંપનીનો પેટા પ્રકાર લખો ત્યારે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવાનો. તો લિમિટેડ શબ્દ લખે છે. ત્યારબાદ આવે છે બાંહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. બાંહેધરી એટલે અમુક રકમની જવાબદારી સ્વીકારવી. હું સામાન્ય એક ઉદાહરણ આપું. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, તમારી સોસાયટીમાં તમારે ગણપતિ બેસાડવાની સ્થાપના કરવાનું આયોજન કરો છો, એટલે કે ગણપતિ નામની આ ગણપતિની આપણે કંપની સ્થાપવી છે. તો ત્યારે તમે શેર બહાર પાડો એટલે ફંડિંગ ઉઘરાવો છો. કોઈ 100 રૂપિયા આપે, કોઈ 200 રૂપિયા આપે, પણ એમાં કેટલાક હરતા કરતા હોય ને શું કે આપણે પેલા ફાળો ઉઘરાવી. આપણે આ ગણપતિના કાર્યક્રમની અંદર આપણે 10,000નું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. તો એમ કંપનીમાં પણ અમુક મૂડી રોકાણ નક્કી હોય. તો એમાં આપણે 10,000નું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. તો એના 8-10 સભ્યો હોય જે મોટી રકમના શેર ખરીદતા હોય, એમ કે આપણે 1500 રૂપિયા કાઢીએ એટલે સંચાલક તરીકે જે શેર ખરીદવાના હોય એ ખરીદી લે. એટલે કે 1500 રૂપિયા કાઢ્યા. હવે આપણે જાહેર જનતાને આમંત્રણ આપી ગણપતિના ફાળામાં તમારે જે કાંઈ નોંધાવવું હોય. તો હવે માની લો કે આમાં પાછું કેટલાક સભ્યો એવા હોય કે કાંઈ નહીં, અત્યારે 100 રૂપિયા રાખો, પછી મને કહેજો જો તમારે જેટલી રકમ ઘટે, અથવા તો તમે મને કહેજો કે ભાઈ મારે 1000 રૂપિયા ઘટે, 1000 રૂપિયા સુધી હું તમને આપીશ. બીજો સભ્ય એમ કે હું તમને 500 રૂપિયા સુધી આપીશ. તો એની ખરીદેલા શેર ખરીદતી વખતે એની અમુક ચોક્કસ રકમની જવાબદારી કે બાંહેધરી સ્વીકારી હોય તો આવી કંપનીને બાંહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની કહેવાય. તો આવી કંપનીના શેર હોલ્ડરો અથવા સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંહેધરી હોય એટલી રકમ પૂરતી મર્યાદિત હોય. દાખલા તરીકે મેં એમ કીધું કે ભાઈ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનની અંદર જો એનું દેવું એની મિલકત કરતાં વધી જાય તો હું 1 લાખ રૂપિયા આપીશ. એટલે મેં કેટલાની જવાબદારી સ્વીકારી? 1 લાખની. તો મારે એને કેટલી રકમ ચૂકવવી પડે? 1 લાખ. અમર્યાદિત જવાબદારી વાળી કંપની. તો કે આવી કંપનીના શેર હોલ્ડરો અથવા સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય, કંપનીનું દેવું કંપનીની મિલકત કરતાં વધી જાય તો સભ્યોએ પોતાની અંગત મિલકત વેચીને પણ કંપનીનું દેવું ચૂકવવું પડે છે. તો આને અમર્યાદિત જવાબદારી વાળી કંપની તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે કંપનીના દેવા કે ખર્ચા ચૂકવવા માટે તેઓએ અંગત મિલકતો પણ વેચવી પડે, આ વાત થઈ આપણે. હવે આવે છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીનો બીજો પ્રકાર ખાનગી કંપની. તો કે જે કંપનીમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200. જો અહીંયા મર્યાદા છે, જાહેર કંપનીમાં એ કોઈ મર્યાદા નહોતી, વધુમાં વધુ ગમે એટલા. તો કે જે કંપનીમાં ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 સભ્યો હોય, જે કંપની પોતાના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકતી ન હોય,
અથવા તો જે કંપનીના શેર ડિબેન્ચર ખરીદવા માટે કે વેચવા પર ખરીદવા વેચવા ઉપર નિયંત્રણ હોય, જે કંપનીને નામના શેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લાગતો હોય તેવી કંપનીને ખાનગી કંપની કહેવાય. વ્યાખ્યા હજી એકવાર રિવિઝન મારી લો. ઓછામાં ઓછી 2, વધુમાં વધુ 200. એટલે કે જે કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 સભ્યો હોય, જે કંપની પોતાના શેર ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકતી ન હોય, અથવા તો જે કંપની પોતાના શેર ડિબેન્ચર ખરીદવા ઉપર જાહેર જનતાને નિયંત્રણ રાખતી હોય, જે કંપનીના નામના છેડે લિમિટેડ શબ્દ લાગતો ન હોય, એટલે કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લાગતો હોય તેવી કંપનીને ખાનગી કંપની કહેવાય. દાખલા તરીકે મેં તમને મારી જ કંપનીનું ઉદાહરણ આપ્યું. દાખલા તરીકે મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન આ એક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. આ કંપની જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપી શકતી નથી. એના અમુક જે મર્યાદિત સભ્યો હોય એની જ વચ્ચે એના શેર વેચાઈ જાય છે. નોંધ, જાહેર કંપનીમાં પેટા પ્રકારો છે, એ જ ખાનગી કંપનીના પેટા પ્રકારો છે. મેં તમને આગળ વાત કરી જે આવડા આ જે પેટા પ્રકારો છે એ પેટા પ્રકારો આ કંપનીના પેટા પ્રકાર તરીકે પણ તમારા ઉપયોગમાં લેવાના છે. અને ખાનગી કંપનીના પેટા પ્રકાર તરીકે લખો ત્યારે આ શબ્દ લખવાનો પ્રાઇવેટ લિમિટેડ. જાહેર કંપનીના પેટા પ્રકાર તરીકે લખો તો આ શબ્દ તમારે લખવાનો. હવે આવે છે એક વ્યક્તિની કંપની. જો કે જૂના કાયદામાં આવી કોઈ જોગવાઈ હતી નહીં. જે કંપનીમાં એક જ વ્યક્તિ સંચાલક હોય, એક જ વ્યક્તિ સભ્ય હોય અને એક જ વ્યક્તિ સાથે તમામ કરાર કરી શકતો હોય, એક જ વ્યક્તિ બધા સાથે કરાર કરી શકતો હોય તેવી કંપનીને એક વ્યક્તિની કંપની તરીકે ઓળખવામાં આવે છે. વન પર્સન કંપની. એક વ્યક્તિની કંપનીમાં જે તે વ્યક્તિની સંમતિ હોવી જરૂરી છે. કારણ કે ઓલામાં બધાની સંમતિ હોવી જરૂરી છે, આમાં તો જે તે એક વ્યક્તિ છે. આવેદનપત્ર અને નિયમન પત્ર કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે. બધી કંપનીની જેમ આને પણ એના મૂળભૂત અને ગૌણ દસ્તાવેજો રજિસ્ટ્રાર ઓફ કંપની સમક્ષ કરવા પડે. 1956ના કાયદામાં એક વ્યક્તિની કંપની માટે કોઈ જોગવાઈ હતી નહીં, જ્યારે 2013ના કાયદાની અંદર નવા કાયદામાં એની જોગવાઈ થઈ છે. હવે આવે છે કંપનીનો ત્રીજો પ્રકાર વર્ચસ્વની દ્રષ્ટિએ. એટલે કે અહીંયા કંપની ઉપર વર્ચસ્વ કોનું છે, આધિપત્ય કોનું છે, એના આધારે કંપનીના પ્રકાર પાડ્યા. તો એમાં પહેલું જ આવે છે સરકારી કંપની. તો આ કંપનીની 51% કે તેથી વધુ શેર મૂડી કાં તો રાજ્ય સરકારની હોય, કાં તો કેન્દ્ર સરકારની હોય, કાં તો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને અન્ય બીજી રાજ્યની સરકારની સંયુક્ત રીતે હોય. ટૂંકમાં જે કંપનીમાં ઓછામાં ઓછું 51% મૂડીરોકાણ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અથવા તો એકથી વધુ સરકારનું હોય તેવી કંપનીને સરકારી કંપની તરીકે ઓળખવામાં આવે છે. તો કે જે કંપનીની ભરપાઈ થયેલી શેર મૂડીની ઓછામાં ઓછી 51% મૂડીરોકાણ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારો અથવા તો કેન્દ્ર અને રાજ્ય સરકાર એવા કેન્દ્ર અને રાજ્ય સરકાર ધરાવતી હોય તો તેવી કંપનીને સરકારી કંપની કહેવાય. ટૂંકમાં એટલું યાદ રાખવાનું, જે કંપનીની ઓછામાં ઓછી 51% મૂડી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા તો એકથી વધુ સરકારની હોય તેવી કંપનીને સરકારી કંપની કહેવાય. દાખલા તરીકે BHEL, ભેલ એટલે ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ. ઉદાહરણ તરીકે જોઈએ અશોક હોટલ્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, એટલે કે ભેલ ટૂંકાક્ષરી નામમાં પણ પૂછાય છે. હવે આવે છે વર્ચસ્વની દ્રષ્ટિએ બીજો પ્રકાર શાસક કંપની. આમાં મિત્રો તમારે ખાલી એક જ શબ્દ બે વ્યાખ્યાની અંદર યાદ રાખવાનો, શાસક કંપની કોને કહેવાય અને ગૌણ કંપની કોને કહેવાય. તો હવે હું તમને એક વસ્તુ સમજાવું, ઉદાહરણ. તો કે રાધા અને ધારા આ બે કંપની છે, રાધા અને ધારા. તો રાધા નામની કંપની ધારા નામની કંપનીના 50% કે તેથી વધુ રકમના શેર ધારણ કરે છે. કોણ? રાધા. કોના? ધારાના. રાધા છે એ ધારા કંપનીના સંચાલકોની નિમણૂક કરવાની સત્તા પણ ધરાવે છે. તો આ રાધા છે એ શાસક કંપની થાય અને
ધારા છે એ ગૌણ કંપની થઈ. તો કે જે કંપની, યાદ રાખજો વ્યાખ્યા, જે કંપની, જે એટલે આ દાખલા તરીકે એ કંપની છે, આ બી કંપની છે. તો કે જે કંપની અન્ય કંપનીના 50% કે તેથી વધુ શેર ધારણ કરતી હોય, જે કંપની અન્ય કંપનીના 50% કે તેથી વધુ શેર ધારણ કરતી હોય, ત્યારબાદ સંચાલકો. તો કે જે કંપની અન્ય કંપનીના, એટલે કે આ જે કંપની અન્ય કંપનીના 50 સંચાલકોની નિમણૂક કરવાની સત્તા ધરાવતી હોય તેવી કંપનીને આને શાસક કહેવાય અને સામેવાળી કંપનીને ગૌણ કહેવાય. કારણ કે બી નામની કંપનીનું વર્ચસ્વ એના હાથમાં નથી. કોની હાથમાં છે? એના હાથમાં. તો કે જે કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય, જે કંપની અન્ય કંપનીના સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર ધરાવતી હોય તેવી કંપનીને શાસક કંપની કહે છે. ભારતમાં આવી કંપનીઓ બહુ ઓછી છે. ગૌણ કંપની, તો આનાથી વિરુદ્ધ જે કંપની અન્ય કંપનીના શબ્દો છે ને, ત્યાં તમારે વ્યાખ્યા કેવી યાદ રાખવાની? જે કંપનીના, આ અન્ય શબ્દ છે ને એ અહીંયા લઈ લેવાનો, અહીંયા ની મૂકી દેવાનો. જે કંપનીના 50% કે તેથી વધુ શેર અન્ય કંપની, અહીંયા મૂકવાનું, વધુ શેર અન્ય કંપની ધરાવતી હોય, જે કંપનીના સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર અન્ય કંપની પાસે હોય તો તેવી કંપનીને ગૌણ. એટલે અહીંયા આપણે શું, આ કંપનીના 50% તેથી વધુ શેર કોણ ધારણ કરે છે? એ. તો એ શાસક, બી ગૌણ. આ કંપનીના સંચાલકોની નિમણૂક કરવાની સત્તા કોણ ધરાવે છે? એ શાસક, બી ગૌણ. તો હવે આપણે અહીંયા વ્યાખ્યા જોઈએ. જે કંપનીના 50% કે તેથી વધુ શેર અન્ય કંપની ધરાવતી હોય તેમજ પોતાની કંપનીમાં સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર પણ શાસક કંપની પાસે હોય તેવી કંપનીને ગૌણ કંપની તરીકે ઓળખવામાં આવે છે. હવે આવે છે નોંધણી અથવા સ્થાનની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર. તો નોંધણી અને સ્થાનની દ્રષ્ટિએ કંપનીના બે પ્રકાર. એમાં પહેલો દાવ છે ભારતીય કંપની. તો કે જે કંપનીની સ્થાપના ભારતીય કંપનીના કાયદા અથવા તો સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા કરવામાં આવી હોય અને તેવી કંપનીને ભારતીય કંપની. જો કાયદો ભારતીય હોય પછી વિદેશમાં ચાલતી હોય તો ભારત માટે એ ભારતીય અને વિદેશવાળા માટે એ વિદેશી. જે કંપનીની સ્થાપના ભારતીય કંપની કાયદા અથવા સંસદ સભા કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા થઈ હોય તેવી કંપનીને ભારતીય કંપની તરીકે ઓળખવામાં આવે છે. અને એનાથી વિરુદ્ધ વિદેશી કંપની. તો કે જે કંપનીની નોંધણી ભારત દેશની બહાર થઈ હોય તેમજ રજિસ્ટર્ડ ઓફિસ ભારતમાં ન હોય પરંતુ ધંધાનું સ્થળ ભારતમાં હોય તો તેવી કંપનીને વિદેશી કંપની તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.